પોલીસ સ્ટેશનમાં ઊભી છે છતાં નથી કોઈ શરમ, નથી કાયદા કાનૂનનો ડર. કે નથી પોતાના પર લાગેલા આરોપોની ચિંતા. આ છે અનેક વિવાદોમાં સપડાયેલી રાજકોટની વિવાદિત પાયલ બુટાણી. બેભત્સ સીડી, જાનથી મારી નાખવાની ધમકી અને દારૂ સાથે ઝડપાઈ ચૂકેલી પાયલ વધુ એકવાર વિવાદમાં આવી છે અને તેની સામે નોંધાઈ છે વધુ એક પોલીસ ફરિયાદ. પાયલ બુટાણી અને નેડા પિત્રોડા નામની બે યુવતીઓએ નાના મોવા રોડ પર આવેલા એક ફ્લેટમાં ભાડે રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમની વધતી ગેરપ્રવૃત્તિને કારણે મકાન માલિક લલિતભાઈએ તેને ફ્લેટ ખાલી કરવાનું કહ્યું અને બસ ત્યારથી શરૂ થઈ પાયલની પાપ લીલા. લલિતભાઈ એવું કીધું ભાઈ આ પ્લોટ ખાલી કરી દો, તો ખાલી કરવા માટે આ પાયલબેને એવું કીધું કે ભાઈ હું બળાત્કારના ગુનામાં તને ફિટ કરી દઈશ. ફ્લેટ માલિકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાયલે ફ્લેટ ખાલી ન કર્યો. જોકે ફ્લેટ માલિકે સામે રૂપિયા આપી ફ્લેટ ખાલી કરાવ્યો અને ત્યારબાદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી. ના ફ્લેટ ખાલી કરી, ફ્લેટ ખાલી કરતા કરતા સાથે ઝુલાની પણ એક ચોરી કરી ગયેલ છે. આમાં કુલ પાયલ બુટાણી, નેહાબેન, ભારતીબેન અને એક ઉપેન્દ્રસિંહ સોડાસમા 3 પકડાઈ ગયા છે અને એકને પકડવાના બાકી છે. આ પહેલા પણ પાયલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં બેભત્સ સીડીનો ગુનો, પ્રોહિબિશનનો ગુનો, પેટ્રોલ પુરાવી રૂપિયા ન આપવાનો ગુનો, બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો ગુનો અને જાનથી મારી નાખવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ક્રાઇમની દુનિયામાં પગ જમાવી ચૂકેલી પાયલ પર કાયદો લગામ કસે તે જરૂરી બની રહ્યું છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ETV ન્યૂઝ, રાજકોટ.